હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું કાચી કેરીનું સલાડ, જે ફક્ત 5 જ મિનિટમાં બની જશે. તો ચાલો બનાવીએ કાચી કેરીનું સલાડ. તો કાચી કેરીનું સલાડ બનાવવા માટે મેં અહીંયા 1 નંગ કાચી કેરી લીધી છે, સાથે દળેલી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું અને તીખું લાલ મરચું લીધેલું છે. મેં અહીંયા કાચી કેરીને પાણીથી ધોઈ અને સાફ કરીને લીધી છે. તો ચાલો તેને ચપ્પુની મદદથી આપણે તેના ટુકડા કરી લઈએ. તો આ રીતે આપણે ચપ્પુથી ઉપરનો ડીટીયાનો ભાગ અલગ કરી લઈશું અને આ રીતે કેરીના 2 ભાગ કરી લઈશું. જે ગોટલાવાળી કેરી આવે છે તે આપણે નથી લેવાની. આ રીતે કૂણી ગોટલી હોય અંદર તેવી કેરી જ લેવાની છે અને છરીની મદદથી આ રીતે આપણે ગોટલીને પણ અલગ કરી લેવાની. પછી કેરીના આ રીતે લાંબા લાંબા સ્લાઈસ કરી લઈશું. કેરીને તમારે તમારી પસંદ પ્રમાણે કટ કરી લેવાની. લાંબા ટુકડામાં કટ કરવી હોય તો લાંબા ટુકડામાં કટ કરવાની, નાના નાના ટુકડા કરવા હોય તો તે પણ કરી શકો છો. હું અહીંયા કેરીના 1 સ્લાઈસના 2 ભાગ કરી લઉં છું. તો આ રીતે જ આપણે જે કેરીનો બીજો ભાગ છે તેને પણ કટ કરી લઈશું. તેમાં પણ જે કેરીના બીજનો ભાગ હોય તેને છરીથી આ રીતે અલગ કરી લઈશું અને પછી તેની પણ સ્લાઈસ કરી લઈશું. કાચી કેરી તો આમ તો બધાને જ ભાવતી હોય છે, પણ જો તમે આ રીતે સલાડ બનાવીને પીરશો તો જમવાનો સ્વાદ બમણો કરી દેશે. હવે આ કેરીની જે લાંબી સ્લાઈસ કરી છે તેને પણ 2 ટુકડામાં હું કટ કરી લઈશ. કેરીના ટુકડા થઈ ગયા છે. તો ચાલો હવે તેમાં આપણે મસાલા કરીએ. તો મસાલામાં સૌથી પહેલાં હું અહીંયા અડધી ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશ. દળેલી ખાંડ અહીંયા આપણે તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઉમેરી શકો છો. જો તમને વધારે ખાટું ભાવતું હોય તો દળેલી ખાંડ ઓછી ઉમેરવાની. સાથે ઉપરથી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશ. અને હવે ચમચીથી આપણે પોણી ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું. તો મરચાંનો ટેસ્ટ આ સલાડમાં એકદમ સરસ આવે છે, એટલે મરચું થોડું વધારે ઉમેરવું. અને હવે ચમચીથી આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે 5 થી 10 મિનિટ જેવું આપણા સલાડને રહેવા દઈશું, જેથી ખાંડ થોડી ઓગળી જશે અને મસાલા એકદમ સરસ કેરીમાં ભળી જશે. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો આપણું સલાડ એકદમ મસ્ત, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું બનીને રેડી થઈ ગયું છે. જો તમે આ રીતે સલાડ બનાવીને જમવાની સાથે પીરસશો તો જમવાનો સ્વાદ બમણો કરી દેશે એવું આ સલાડ ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકોન બટન દબાવી ઓલની નોટિફિકેશન ઓન કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.